અહીં તમે જીવન જીવતા શીખ્યા હશો, અહીં હાર સ્વીકારતા શીખ્યા હશો અને જીતને નમ્રતાથી સ્વીકારતા પણ શીખ્યા હશો. સમય જુઓ ને કેવો વહે છે આ સમય, હાથમાંથી સરી જતી રેતી જેવો સમય. રાત અને વસંત પછી પાનખર એ સૃષ્ટિનો નિયમ છે. સમયને કોણ બદલી શકે છે? આ સમય વિદાય લેનારા મારા ભાઈ બહેનો માટે મને એક પંક્તિ કહેવાનું મન થાય છે. પરિચિતોને ધરાઈને જોઈ લેજો આજે, પછી આ હસતા ચહેરા મીઠી નજર જોવા મળે ના મળે. ભરી લો આજે આંખમાં શ્રી બામનાથ હાઈસ્કૂલના પ્રાંગણને, પછી આ પ્રાંગણ મળે ના મળે. રડી લો આજે આ ગુરુજનોને વીંટળાઈ અહીં, પછી આવા ગુરુજનો મળે ના મળે. શ્રી બામનાથ હાઈસ્કૂલના પટાંગણમાંથી વિદાય લઈ રહેલા ધોરણ 10 અને ધોરણ 12ના મારા ભાઈ બહેનો, આજે હું જે વાત કહેવા જઈ રહી છું એ વાત તમારા જીવનમાં, તમારા ઘડતરમાં ક્યાંક ને ક્યાંક તો ઉપયોગી બનશે જ. जिंदगी की असली उड़ान तो अभी बाकी है, जिंदगी के कहीं पड़ाव अभी तो बाकी है. अभी तो चले हैं मुट्ठी भर जमीन, हम तैरने के लिए साथ समुंदर बाकी है. अभी तो फैलाई है हमने पांखें, उड़ने के लिए सारा आसमान बाकी है. જ્યારે માટી ચંપલને ચોંટીને આવે ત્યારે તે ઘરના ઉમરા સુધી જ આવી શકે છે, અને જો એ જ માટી ઘરમાં ઘડો બનીને આવે તો તે ઘરના પાનિયારે પૂજાય છે. હવે તમારે વિચારવાનું કે ચંપલને ચોંટેલી માટી બનવું કે ઘડો. એટલે કે જો તમે ઈચ્છો તો સફળતાના શિખર પર પહોંચી શકો છો, અને જો તમે ઈચ્છો તો નિષ્ફળતાની ખાનમાં પણ જઈ શકો છો. હવે તમારે વિચારવાનું કે ક્યાં પહોંચવું, શું કરવું છે. પણ તમારે જો સફળતાના શિખર પર પહોંચવું હશે તો તમારામાં આત્મવિશ્વાસ એટલે કે સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ. કોઈક વ્યક્તિ તમને આવીને કહેશે કે તું બોર્ડની પરીક્ષામાં પાસ ન જ થઈ શકીશ, પણ જો તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ હશે તો તમે બોર્ડની પરીક્ષા તો શું, જિંદગીની પરીક્ષા પણ પાસ કરી શકશો. પણ તે ક્યારે શક્ય છે? જ્યારે તમારામાં આત્મવિશ્વાસ હોય ત્યારે. જ્યારે હું આ શાળામાં આવી ત્યારે અહીંયા કોઈને પણ નહોતી ઓળખતી, અને આજે તમે મારા મિત્રો બની ગયા એ મેં ક્યારેય નહોતું વિચાર્યું. લોગ આતે હૈ જાતે હૈ, હર જગહ નઈ યાદેं બનાતે હૈ. आज आप भी हमें यादों के संग छोड़ जाएंगे, यही शुभकामना है मेरी, न રહે કોઈ ખ્વાહિશ અધૂરી तुम्हारी. અહીંયા તમારા વગર બધા જ કાર્યક્રમો અધૂરા રહેશે, કારણ કે કોઈ કાર્યક્રમનો ઉત્સાહ સાહેબને ના હોય ને એટલો તો ઉત્સાહ ધોરણ 12ની બહેનોને હોય છે. તમે અમને શીખવાડી તો દીધું જ છે કે કાર્યક્રમ કેવી રીતે કરવો, પણ આ શાળામાં તમારી હંમેશા માટે ખોટ રહેશે. એમાં પણ વિહોલ નિકિતાબા સ્પેશિયલ છે. આ શાળામાંથી તમે શિક્ષણ સિવાય પણ સંસ્કાર અને શિસ્ત શીખ્યા હશો, અને તમે અહીંયાથી જે પણ ક્ષેત્રમાં જશો ત્યાં ગામનું, શાળાનું અને પોતાના માતા પિતાનું નામ રોશન કરશો. આ શાળાના પ્રાંગણમાં જે પણ સુશોભન અને છોડ દેખાય છે તે વિદાય લઈ રહેલા ભાઈ બહેનોના લીધે જ દેખાય છે. મારા પ્રિય મિત્રો, આ સાથે વિતાવેલા દિવસો, હાસ્ય, રમૂજ, પરીક્ષાનો તણાવ, આ બધું જ યાદોના ખજાનામાં રહેશે. આ શાળામાં જે પણ પ્રોજેક્ટ ચાલે છે તેમાં જો સૌથી મોટો ફાળો હોય તો તે વિદાય લઈ રહેલા ભાઈ બહેનોનો છે. આજે તમે વિદાય લઈ રહ્યા છો એ અંત નથી, આ તો નવી શરૂઆત છે. નવા સપના, નવી જવાબદારીઓ અને ઓળખ તરફનું પહેલું પગલું છે. આગળના રસ્તા સહેલા નહીં હોય, પણ આ શાળાએ તમને હિંમત તો આપી જ હશે. અહીં શીખવેલા મૂલ્યો, ઈમાનદારી, મહેનત અને આત્મવિશ્વાસ એ જ આપનું સાચું બળ છે. આ સફર માટે આભાર, અને આવનારા સફર માટે શુભેચ્છાઓ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ઓલ ઓફ યુ.